દીપાલી હાલો લેતા જાઓ બધા જાતે લેતા જાઓ હાલો ઈ ચમચી ચમચી બધા લેતા જાઓ હાલો હાલો જય સ્વામિનારાયણ આમ હલાવી લે જય સ્વામિનારાયણ દઈ દેવાનું ઓલી લઈ લેજો જય સ્વામિનારાયણ ચાલો બધાને અષાઢી બીજના જાજા કરીને જય સ્વામિનારાયણ આ લેતી જા બધા થોડા થોડા હાલ ના ના લેતા જાવ હાલ તમે ચાલુ કરો હાલ રોટલી લેતી જા ચોરીને ખાવું ખબર નહીં થોડુંક નેટવર્ક પ્રોબ્લેમ થાય છે આજનો પ્રસાદ છે જો એકલો જ નાખો તમે બીજી વાર પછી બીજી વાર દેજો આ કોઈ દી નો ખૂટવાડે ગમે એમ કરો તો હા જય સ્વામિનારાયણ બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ આજનો પ્રસાદ છે શીરો છે રોટલી છે પછી બટેકાનું શાક છે છાશ છે અને સકન પૂરતા મગ કર્યા હતા મગ છે બહુ નેટવર્ક પ્રોબ્લેમ થાય છે કોઈને અવાજ આવતો હોય જય સ્વામિનારાયણ કહેજો પાછા આમ શાખે ને હલાવીને લેવાનું હાલ જય સ્વામિનારાયણ હાલ્યો ઓન બેન એક એક ચમચી રેખાબેન દઈ દેજો જય સ્વામિનારાયણ બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ ઓમાંથી પેન્સિલનું બોક્સ અને ઇરેઝર કાઢતી ફટાફટ માંથી મૂક્યું આન ખોલ જો આજે નૈયા બેનના જન્મદિવસ નિમિત્તે એમના સસરા હેરીભાઈ આવા સસરા મળે તો વહુને કેટલું સારું લંડનથી અમારે હેરીભાઈ એમના દીકરાના વાઈફનો જન્મદિવસ છે આય તમે બોલો કે હું બોલું તો આજે હું છે ને ખબર હે ને સવારની પગવાળીને બેઠી નથી બધું સાફ સફાઈને કર્યું કચરા કાઢ્યા તો હું બહુ થઈ ગઈ એટલે તમે મૂંગાર્યું આજે હો બધી ઠલાઈમાં ને તને કહું એટલું કહીને એમાં રહેવા દે આજે અમારે લંડનથી હેરીભાઈ છે એમના દીકરાના ધર્મપત્ની એનો દીકરો ને એના વાઈફ બે કેનેડામાં છે અને હમણાં સેટ થયા છે ભગવાનને પ્રાર્થના કરી કે સરસ સેટ થઈ જાય અને ભગવાનને રાખજો એટલે હંમેશા ભગવાન સેટ જ રાખે હંમેશા ભગવાનને રાખવાના અને આવા સસરા બધાને મળે તો કેટલા બધા નસીબદાર હોવું પણ કહેવાય એમના દીકરાના વાઈફ પણ નયા બેનનો જન્મદિવસ છે કોનો એના જન્મદિવસ નિમિત્તે તમને પેન પેન્સિલ અને ઇરેઝર એટલું આપેલ છે તો થેન્ક યુ કહી દો ઓલી રેખાબેન અહીંયા લો ઓલી લેવા ગઈ છે લેતા આવો ને તને કાંઈ પૂછ્યું તો બસ
બધાને જય સ્વામિનારાયણ. જાજા કરીને બધાને જય. હાલો હેપી બર્થડે કહી દો નૈયા બેન ને. નયા બેન બોલો બાર થેન્ક યુ કહી દો હરીભાઈ ને. જો આ પેન ને પેન્સિલ ને બધું એના તરફથી છે, ઇરેઝર ને બધું. તમે અત્યારે છે ને 4 પેન આપો, એક પેન્સિલ આપો અને ઇરેઝર, પછી પાછું આલ્યો. લાવો એક મને આપો. હા તું જોડી કરીને રેખાબેનને દેતી જાય. ઊભી રહે. આજે શું છે? રથયાત્રા છે ને જગન્નાથ ભગવાનની. ભાઈ બેન ને બધા ભગવાન રથયાત્રામાં નીકળ્યા. હે તો ભાઈ બહેન નો પ્રેમ તો એવો જ હોવો જોઈએ ને. તો આ જોશથી જગન્નાથ ભગવાનની જય બોલાવો. હાલો જગતનો નાથ કહેવાય ભગવાન. હે જગન્નાથ, જગતનો નાથ. આપણને બધાને ચલાવવા વાળો કોણ? ભગવાન જગન્નાથ. કોણ? ભગવાન જગન્નાથ. અને એકવાર જિંદગીમાં જગન્નાથ તો જવું જ જોઈએ. શું? એકવાર દર્શન કરવા જવાનું. હું એક જ વાર ગઈ, એકવાર જઈ આવી છું. અમને કોણ લઈ જાય? હા બધું આશા દીદી જ લઈ જાય. ભગવાન કરશે તો લઈ જઈશ, નહીં તો તમે મને લઈ જાજો. ચાલો આપણે રોજ બોલી છીએ, ચાલુ કરી દો. તનાવી ગઈ. બોલ પેન ખોઈ થાળી અમે તને બાકી છે ને. હાલે પેન 4 આવી જોતો. અને પેન ખાલી થાય ને એટલે બધી એક બેગ રાખવાની બધા વચ્ચે, એમાં બધા રાખવાની, બહાર નહીં ફેંકવાની ક્યાંય. હો જ્યારે પેન બધી ખાલી થાય એટલે એક રૂમના લીડર છે એમને પેક કરવાની બેગમાં, પછી બધી મને આપવાની. લઈ કાનંદે તારી લે. જો આજે તમને મને કે શું, મેં કીધું અત્યારે પેનની જરૂર છે. પેન, પેન્સિલ ને ઇરેઝર એ બધું નયાબેનના જન્મદિવસ નિમિત્તે છે. એમના સસરા હેરીભાઈ, હું તો આમ વિચાર જ થઈ ગઈ કે આવા સસરા મળે તો વહુ કોઈ દુઃખી થાય જ નહીં. આટલા લાગણી પ્રેમ ભાવવાળા. થેન્ક યુ હેરીભાઈ, થેન્ક યુ નૈયાબેન. સરસ, તમે કેનેડામાં ભગવાન તમને ખૂબ સુખી રાખે અને તમે હંમેશા સેવા તો આપો જ છો આશ્રમમાં, પણ વિશેષ ને વિશેષ સેવા આપતા રહ્યો એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. ભગવાન તમને ખૂબ સુખી રાખે. આજે ભગવાનનો થાળ એમના તરફથી હતો અને આજનો પ્રસાદ છે દીકરીઓને બટેકાનું શાક, રોટલી, મગ અને શીરો. આજે બીજ છે ને એટલે ભગવાનને ધરાવવું તો પડે. હા એમાં ભરી દો બધું, પાછું મૂકીએ લોક કરી દે. પૂરી થાય ત્યારે મારા પાસે આવજો. એ 4 પેન પૂરી થાય ને પછી પાછા આવજો. હશે ત્યાં સુધી આપીશ. હો ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. અને ભગવાન જગન્નાથને પણ પ્રાર્થના કરી કે ભગવાન સૌનું મંગલ કરજો અને ખૂબ સુખી રાખજો, વિશ્વનું કલ્યાણ કરજો. એવી રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથજીના ચરણોમાં પ્રાર્થના. અને બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. આજ તો અમારે બહુ બધા મહેમાન આવે છે
કચ્છથી અમારે રામજીભાઈની બધા આવવાના છે એટલે આજે તો અમે આ નો હોય રેખાબેને અવળું લઈને આવ્યા આ નો હોય હું નો મને ફોન કરાય હું કેત ક્યાં મળે આ તો હવે આ બસ તે ઓલા હોય અત્યારે પેક કરીને તમારા રૂમમાં મૂકી દો જાઓ એ હું તમને લઈ આવી દઈશ કાલે જઈશ ને ત્યારે આ ક્યાંથી લેવાય મને કહેજો નહીં એ તમે જાઓ તે ચેન્જ કરાવી આવજો નહીંતર પછી મહેમાન આટું રાખજો ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ અને બધા આશ્રમે પધારજો તમને એમ થાય કે અમારી દીકરીઓને કાંઈ પણ જમાડવું છે તો મારો કોન્ટેક નંબર છે 981719 939 ને અમારો આશ્રમ છે રાજકોટ અમદાવાદ હાઈવે લીમડી સાયલા વચ્ચે બલદાણા ગામ ત્યાં અમારો આશ્રમ છે તો ચોક્કસ પધારજો ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ મહારાજને બોલાવો હાલો હવે મહારાજને બોલાવો તો હા તે કઈ વાંધો નહીં ભલે ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ